એટલે ભાવની વાત જ આખી જુદી છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર ભેંસજાળ ગામ છે ત્યાં પધાર્યા હતા. ત્યાં ગરાસિયા બાઈઓ હતા, એને ઓજલ હતી અને એમને દર્શન થયા નહીં. એટલે એમણે મહારાજને કહ્યું કે દર્શન કરવા છે પણ દર્શન થતા નથી, કેવું આવ્યું કોઈ દ્વારા? તો કે એમ કરો, રાતે દર્શન કરવા આવજો. તે રાતના 12 વાગ્યે મૂળજી બ્રહ્મચારીને, નાજા જોગ્યાને સ્વામિનારાયણ ભગવાને પડખે હુતા હતા ને એવી ઊંઘ મૂકી કે ઉઠે જ નહીં. રાત્રિએ ગાર માટીના મકાનો વચ્ચે એક દિવાલ, જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો ઉતારો હતો, બાજુમાં આ રાણીઓનો ઉતારો હતો. તે કોષ લઈ આવ્યા. કોષ લઈને રાતે ફાંકું પાડ્યું. જેમાં દિવાલમાં ફાંકું પાડીને ન્યાથી આવ્યા. ત્યાં નાજો જોગ્યો ને બ્રહ્મચારી બે હુતેલા. બાઈઓ ગભરાણી. મહારાજ આવડા જાગી જાય? તો કે હવે જાગે એમ નથી, અમે એને હુવાર્યા છે. અને ભગવાન જેને હુવારી દે પછી એ જાગે? હે, આ તો ઠીક છે સવારે ઉઠાડે છે ને તમે કથામાં આવી જાઓ છો, બાકી ઉઠાડ્યા ન હોય ને તો હજી હુતાવો. દિવાલમાં બાખોરું પાડી અંદર ગયા, દર્શન કર્યા અને ચાંદબાઈએ કંઈક પ્રસાદી માગી. બહુ નિરખીન દર્શન કર્યા અને કીધું પ્રભુ કંઈક પ્રસાદી આપો. ત્યારે પોતાએ ઓઢેલી ગોદડી કે ચોરસો જે હતો એ આપ્યો. ગોદડી ઓઢી હતી ને એ આપી દીધી કે આ લઈ જાઓ. ભગવાને ઓઢેલી ગોદડીઓ આજ મેળવવી બહુ કઠણ છે. ભગવાને જ્યાં ચરણ મૂક્યા હોય એ પાડેલા ચરણ મેળવવા પણ આજે દુર્લભ છે. અને પછી બાઈઓ બધી જતી રહી અને પછી શ્રીજી મહારાજે બૂમ પાડી, એલા કોઈ છે? જાગો જાગો, કોઈ બાખું પાડીને મારી ગોદડી લઈ ગયું. કે ઓઢેલી ગોદડી નથી, પેલા ગોદડું દબાવીને અમને કોઈ મારી નાખશે. કે જાગો, કોઈ જાગતા નથી. કે ત્યાં તો મૂળજી બ્રહ્મચારી આંખો ચોળતા ચોળતા જાય ગયા. હું થયું? અરે હું થયું? આ અમારી ગોદડી કોક લઈ ગયું. તે મૂળજી બ્રહ્મચારી હામું જોઈને કે દાનેશ્વરીના દીકરા થયા હશે, કોકને દઈ દીધી હશે. હા, ગોદડું કાંઈક કોઈ લઈ ગયો હોય એ તો બધું ઠીક, પણ હું ગોદડું માગીને લાવ્યો હતો. હે, એને હું શું જવાબ દઈશ? કે બોલો. ભાવ છે ને ત્યાં ભગવાન છે ને એને આધીન થઈ જાય છે. બીજું પરમાત્મા કંઈ વિચારતા પણ નથી. આવી રીતે શ્રી હરિએ બહુ ચરિત્રો કર્યા છે. જેતલપુર જ્યારે પધાર્યા અને ગંગામાં કે મહારાજ મારા ઘેર બિરાજો. રામાનંદ સ્વામી મારા ઘેર રહેતા અને રસોઈ જમતા હતા. તો તમે એમના સ્થાને આ જ્યારે આરંભમાં જેતપુરમાં ગાદીએ બેઠા અને પછી સત્સંગ વિચરણ કરવા માટે નીકળ્યા, એ અરસામાં અમે અમદાવાદથી જેતલપુર પધાર્યા. ત્યારે ગંગામાં કે તમે મારા ઘરે પધારો. રામાનંદ સ્વામી જ્યારે જ્યારે જેતલપુર આવતા, મારા ઘરે જમતા. શ્રી હરિ કે અમે નહીં આવી. કેમ? તો કે અમને દીકરો કહીને બોલાવો તો આવી. તો તમે એમ કહો કે આવ્યું બેટા જમવા તો બેહી. તે ગંગામાં થયું ભગવાનને દીકરો કેમ કહેવાય? જેની આરતી કરું છું, જેની પૂજા કરું છું, જેની સેવા કરું છું, એને દીકરો કેમ કહેવો? અને એકવાર એ ઓળખાઈ ગયા પછી તો હા ન પડે કોઈ રીતે. કે દીકરો નહીં કહું તો નહીં રહી. હે, તે હાલતા થઈ ગયા. તે ગંગામાં થયું આ તો વયા જાય હાવ. તે પછી કીધું કે એ દીકરા હાલ થાળ જમવા બેસી જા. કે તે હસતા હસતા જમવા બેઠા. ગંગામાએ પૂર્વજન્મમાં બહુ તપ કર્યું હતું અને ભગવાને દર્શન આપીને વરદાન માગવા કીધું ત્યારે બોલ્યા હતા કે પ્રભુ મારે બીજું વરદાન તો નથી જોતું, પણ તમારા જેવો પુત્ર મારે જોઈ છે. ભગવાન કે ઠીક, કારણ કે હવે વારે વારે તો અવતાર લેવાનો છે નહીં, પણ તું એકવાર કહી દે દીકરા એટલે હું તારો દીકરો. કે હે, એ વચન સત્ય કરવા મહારાજે ગંગામાને દીકરા કહેવાનું કીધું. બોલો. અને જમાડતા હતા. ભગવાનને વિશે એક પુત્રનો ભાવ રાખીને જમાડ્યા છે. આવા તો વાલા ભક્તજનો અનેક ચરિત્રો શ્રીજી મહારાજે આ ધરતી ઉપર કર્યા છે. કેટલીક વાતો કરીએ, અનેક વાતો છે.
એટલે કીધું કે મારા આશ્રિતોએ ભગવાનને બહુ ભાવથી એ થાળ જમાડવો, અને પછી પ્રસાદ લેવો. શિક્ષાપત્રી ભાષ્યમાં એવું લખ્યું છે કે ભાવ વિના તો ઘણું ભગવાનને અર્પણ કરી દીધું હોય છતાં પણ ભગવાન રાજી થતા નથી. અને એના માટે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ઉદ્ધવને કીધું, એ વાક્ય લખ્યું, ભૂર્યપી અભક્તોપરૂતમ ન મે તોષાય કલ્પતે. હે ઉદ્ધવ, ભાવ વિના કેવળ પોતાની કીર્તિ માટે સારા સારા પકવાનો મને અર્પણ કરે ને, અરે અનેક પ્રકારના સુવર્ણના દાગીના અર્પણ કરે છતાં પણ હું પ્રસન્ન થતો નથી, જેવો ભાવથી પ્રસન્ન થાઉં છું. આ રીતે ભગવાન કેવળ ભાવના ભૂખ્યા છે, પદાર્થના ભૂખ્યા નથી. આત્મનિવેદી ભક્તોએ ભાવથી ભગવાનની સેવા પરાયણ થવું, આટલો આ શ્લોકનો હાર્દ છે. અને એક વાત એમાં લખી, હંમેશા સેવા પરાયણ રહેવું સદાય. તો આત્મનિવેદી ભક્તોએ ભગવાનના નામ સ્મરણનો તો એક ક્ષણવાર પણ ત્યાગ કરવો નહીં. ભાગવતમાં કીધું છે કે ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય છતાં એક ક્ષણવાર પણ જે ભગવાનના નામ સ્મરણનો ત્યાગ નથી કરતા એને ઉત્તમ ભક્તો માન્યા છે. પરિસ્થિતિઓ બધાયને ઊભી થાય, સારી અને મોળી, સુખ અને દુઃખ, આ બધી પરિસ્થિતિ ચાહે અમરીશ રાજા હતા એને ઊભી થઈ હતી, સતયુગમાં નળ રાજા હતા તો એને 12 વર્ષ વનમાં ભટકવું પડ્યું હતું, રાણીની હારે ને પછી તો રાણીથી છૂટા પડી ગયા ને બે એકલા 12 વર્ષ એટલા દુઃખી થઈ ગયા. અને કળયુગે કીધું કે હું આવું છું, અને હેરાન કરી દીધા. હો પછી કળયુગ ગયો. આ સતયુગમાં ક્યારેક ક્યારેક આંટો મારી જાય એવું નથી. હા, એનું રાજ ન હોય એટલે લાંબો સમય ન રહે, પણ તોય 12 વર્ષ તો હેરાન કરી દીધા હતા. પછી કળયુગ ગયો. કે એમ કહેવાય કે નળ રાજાના સમયમાં કળયુગ અંગૂઠાની અણી ઉપર તપ કરતો હતો. આપણો અંગૂઠો હોય ને એને આમ આગળના ભાગ ઉપર ઊભો હતો, કહેતા એટલો જ કળયુગ હતો. અત્યારે તો જો કે 2 પગ બરાબર જમાવી દીધા છે, હા, સ્થિર કરી દીધા છે, કારણ કે હવે તો એનું રાજ છે, કળયુગ ચાલે છે. પણ સતયુગમાં એને રહેવાની જગ્યા ન હોય. ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય પણ આત્મનિવેદી ભક્તોએ ભગવાનના નામ સ્મરણનો ત્યાગ ન કરવો. અને ભગવાનના નામ સ્મરણ વિનાના જેનો એક ક્ષણ પણ ચાલ્યો જાય છે તો એમ લખ્યું કે એની આયુષને ઉદય અને અસ્તપણાને પામેલો સૂર્ય હરી લે છે. તમે જુઓ ને, આપણી આયુષને સૂર્ય ઉદય પામ્યો હોય એ અસ્તપણાને પામે એટલે આપણી આયુષ હરી લે છે કે નહીં? અત્યારે સૂર્ય ઉગ્યો છે, હમણાં તમે જુઓ, ખબર નહીં પડે ને હાંજ પડી જાય અને આયુષનો એક ટુકડો એ લઈને સૂર્ય અસ્ત થઈ જાય અને આપણને એમ છે કે આપણે મોટા થઈએ છીએ પણ આયુષમાં આપણે નાના થઈએ છીએ. દરરોજ સૂર્ય ઉદય પામીને અસ્ત પામે છે અને મનુષ્યના આયુષનો એક દિવસ ઘટાડી નાખે છે. ભગવાનના નામ સ્મરણ વિનાનો જેટલો સમય જાય છે એ સમયને સૂર્યે હરી લીધો એમ કહેવાય. અને સ્મરણની સાથે ગયો હોય ભલે તમતાર લઈ જાય, શું કામ છે? આપણો દિવસ તો ભગવત સ્મરણ સાથે ગયો. એટલે નારદ પુરાણમાં એવું લખ્યું છે, એકસ્મિન અપી અતિક્રાંતે મુહૂર્તે હરિવર્જિતે દસ્યુભિ મૂર્છિતે નૈવયુક્તમ આક્રંદિતુમ વૃષમ. કોઈ પુરુષનું ધન ચોરોએ લૂંટી લીધું હોય અને પછી લૂંટાયેલું ધન જેનું છે એ વ્યક્તિ જેમ આક્રંદ કરતો હોય, ઓહો મારું બધુંય લૂંટાઈ ગયું, મારું ધન ચોરાઈ ગયું, એમ ભગવાનના સ્મરણ વિના એક મુહૂર્ત જેટલો સમય પસાર થાય તો એમ માને કે સૂર્યદેવે મારું બધું લૂંટી લીધું અને એ પુરુષ એટલું આક્રંદ કરવું જોઈએ એમ નારદ પુરાણમાં લખ્યું. એક દિવસ આમ કથા સાંભળ્યા વગર જાય, કીર્તન બોલ્યા વગર જાય, ભજન કર્યા વગર જાય, મંદિરે આવ્યા વિના જાય, ભગવાનની પૂજા વિના, ઘણા હરિભગતને હુતક આવે ને તો ગમતું નથી, ક્યાંથી આવ્યું એમ બોલો. કોઈ ધન લૂંટી જાય ને કેવો આક્રંદ થાય, સાચું કયો? કોઈ ગાડી ચોરી ગયો હોય સોસાયટીમાંથી,
પછી દુઃખ એમાંય નવી નવી લીધી હોય, હજી નંબર પ્લેટે બાકી હોય અને કોઈક લઈ જાય તો, લાખ રૂપિયાનો મોબાઈલ લીધો હોય એપલનો અને કોઈક લઈ જાય તો દુઃખ થાય. ધન ચોરી લે એને આક્રંદ થાય છે. એમ એક દિવસ પણ ભગવાનના સ્મરણ વિના જાય તો એને આક્રંદ થવું જોઈએ. અને વળી એમ લખ્યું, ભગવાનનું નામ સ્મરણ કરવામાં કોઈ દેશનો નિયમ નથી. કોઈના મનમાં એમ થાય કે આપણે આ નામ સ્મરણ કરીએ છીએ તો આપણે ભારતમાં કરાય, ગુજરાતમાં કરાય, પછી ઇંગ્લેન્ડ ગયા હોય, અમેરિકા ગયા હોય, ઓસ્ટ્રેલિયા ગયા હોય, આ બધા અનાર્ય દેશો કહેવાય, ત્યાં સ્મરણ કરાતું હશે કેમ? તો કે એમાં કોઈ નિયમ નથી. આ દેશમાં ભગવાનનું નામ સ્મરણ થઈ શકે અને આ દેશમાં ન થઈ શકે આવો કોઈ નિયમ નથી. અર્થાત પ્રાતકાળમાં ભગવાનનું નામ સ્મરણ થઈ શકે, સાયંકાળે ભગવાનનું નામ સ્મરણ થઈ શકે અને મધ્યાહન કાળે પણ ભગવાનનું નામ સ્મરણ થઈ શકે. આને પણ કાળ કહેવાય છે. કોઈ પણ કાળમાં કોઈ પણ દેશમાં ભગવાનનું નામ સ્મરણ થાય છે એવો કાળનો પણ કોઈ નિયમ નથી. ઘણા એમ કે સવારે નામ લેવાય પછી આખો દી થોડું લે કરાય. પણ એક વાત પાકી છે, રોજ તમે કોકનું નામ લ્યો ને એટલે ક્યારેક તો એને હોકારો દેવાનું મન થાય. હા, તમારે કોકને ટ્રાય કરજો, રોજ બોલાવ્યા કરો, એ ફલાણા ભાઈ, એ ફલાણા ભાઈ, રોજ હાથ કરો ને તો એક દી ખીજાઈને પણ કે હું છે, હોકારો દે કે નહીં. ગમે એવો કઠણ માણા હોય ને, બોલતો ન હોય, આંટી પડી ગઈ હોય, પણ તમે રોજ બોલાવ્યા કરો ને તો એ ક્યારેક તો એ બારી ખોલીને પણ છેલ્લે કે ખરો. એમ રોજ બોલાવો ને તો ક્યારેક તો એ બોલે ખરા, ભાઈ હું છે. અને તઈ પાછું લિસ્ટ તૈયાર રાખવાનું. પછી આપણે લિસ્ટ કરવા જાય તો વૈયા જાય પાછા. એટલે ભગવાનનું નામ સ્મરણ કોઈ પણ કાળમાં થઈ શકે. અને ત્રીજી વાત, ભગવાનનું નામ સ્મરણમાં કોઈ પણ અપવિત્રતાનો દોષ નથી. અપવિત્ર ક્રિયા હોય, નાતા હોય, ધોતા હોય, હૂતક આવ્યું હોય, કાંઈ પણ હોય, એ સમયને વિશે પણ ભગવાનનું નામ સ્મરણ થાય છે. ત્યારે નામ સ્મરણ કરવું. અને ભગવાનના નામ સ્મરણમાં ઉચ્છિષ્ટાદિકનો પણ નિષેધ નથી. ખ્યાલ આવ્યો? મોઢું એઠું હોય એટલે કે આપણે ભાઈ હવે નામ લેવું કે નહીં, તો એમાં પણ લઈ શકાય. હા, અર્થાત એઠે મોઢે પણ ભગવાનનું નામ લેવાય. ઘણા કહે ને મોઢું એઠું છે નામ ન લેવાય, ભગવાનનું નામ લેવાય. કોળીએ કોળીએ ભગવાનનું નામ લે છે એને યજ્ઞોનું ફળ થાય છે. એટલે સર્વ દેશને વિશે, સર્વકાળને વિશે, સર્વ અવસ્થાને વિશે ભગવાનનું નામ લેવાય છે. બોલો, હમણાં ચાંદબાની વાત ન કરી, એને એવું નિયમ હતું, કાંઈ પણ મુખમાં મૂકે, પાણી પણ પીવું હોય તો કોઈક સામે વ્યક્તિ હોય એને એકવાર જય સ્વામિનારાયણ કહે અને સામેવાળો વ્યક્તિ પછી કોઈ સ્ત્રી હોય એમ બોલે જય સ્વામિનારાયણ બા, એ પછી ચાંદબા પાણી પીતા હતા. ઓજલવાળા હતા, ક્ષત્રિયાણી હતા. તે એકવાર તો ક્યાંક ગયા હતા, તે ભાઈ તરસ લાગી અને હારે કોઈ નહીં, હોકારો દેનારું, કરવું હું? બોલો, કંઠે પ્રાણ આવી ગયા. ત્યારે શ્રી હરિએ સાક્ષાત દર્શન દઈને કીધું, બા પાણી પી લો, હવે લ્યો, જય સ્વામિનારાયણ અમે કહી કે. એમ કહીને પોતે નામ લઈને એની ટેક રખાવી. અને એકવાર તો ઓસરી બહુ દરબારોના શું છે, ઘરની બહારની ઓસરીઓ બહુ ઊંચી, પડથાર એના બહુ ઊંચા બધા, તમે ત્યાંથી પડી ગયા. હવારમાં અંધારામાં ખબર નહીં, પગથિયા ઉતરવા ગયા ને એકાદું ચૂકાઈ ગયું, જે થયું એ વાળતા વાળતા કાં કડ આવી ગયું હોય ને આવી ગયા હેઠે, તે હાથ ખડી ગયો. હવે હાથ કાંડો આમ હાથ ખડી ગયો તો હવે એના માટે વૈદ જોઈએ. એમનું તો કાંઈ થાય નહીં, પ્લાસ્ટિક સર્જરી હતી નહીં. તાબડતોબ દોડતા સૈનિકો ગયા અને વૈદ્યને બોલાય એવા હાડવેદ દોડતા આવ્યા, હાથમાં ટકડી લઈને શું થયું બા કરતા કર્યા તો હુતા હતા. એ મને અડશો નહીં. જ્યારથી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ને ત્યારથી પરપુરુષને અડવું નહીં, આવું મેં નિયમ લીધું છે. હા, હવે છેડા વ્રત જેને કહે ને, કોઈ પરપુરુષને અડવું નહીં.
તે વૈદને ખોટું લાગી ગયું, તો મને શું કામ બોલાવ્યો? હો, અને અડ્યા વગર કાંઈ હાથ ફીટ થાય? તે એ રિહાઈને હાલવા માંડ્યો. તે એ આમ ઓલે પડતા રહેતી પગથિયા ઉતરે ગઈ, એને પગથિયું ચૂકાઈ ગયું. તે એ પીડ્યો. તે બોલો એને જોળીમાં નાખીને ઘરે લઈ જવો પડ્યો. કમરનો મણકો ખાઈ ગયો. હે, અને રાત્રિએ બહુ પીડા ઉપડી ચાંદબાને. એટલે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા અને કીધું કે કેવું દુખે છે એમ કહીને હાથ પકડ્યો. હાથ પકડીને સહેજ આમ કરીને આમ મરડ્યો, આમ અડ્યા. ત્યાં દુખાવો નાબૂદ અને હાથ ચડાવી દીધો. હો, એ કે હવે અરે મહારાજ હવે કાંઈ નથી દુખતું, પહેલાં હતો એવો ને એવો. સારું લ્યો, એ ભજન કરજો. આમ કહીને અદૃશ્ય થઈ ગયા. ટેક રાખે ત્યાં ભગવાન પાછા આવે છે. એટલે ભગવાનનું નામ સ્મરણ એ કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળમાં, કોઈ પણ અવસ્થામાં, હાજા હોય કે માંદા હોય, ઘરે હોય કે ઓફિસે હોય કે દવાખાનામાં દાખલ કર્યા હોય, બોટલ ચડતા હોય, પણ નામ લીધા કરવું. આપણે વડોદરાના એનું નામ આપણે શું નામ મંદિર કર્યું ને, દીનાનાથ ભટ્ટ ને, નાથ ભગત વડોદરાના બહુ સારા હરિભગત. ગોપાળાનંદ સ્વામી અવારનવાર એમની ત્યાં આવે. હો, એકવાર ગોપાળાનંદ સ્વામી વડોદરાની બજારમાં નીકળ્યા ને કેદીઓને પૂર્યા હતા, એ જોઈ ગયા. એટલે કોઈ કેદીએ કીધું કે આ યોગી છે, બહુ મોટા વચન સિદ્ધ મહાપુરુષ છે. તો બધાએ પ્રાર્થના કરી, એ યોગીરાજ, એ ગોપાળાનંદ સ્વામી, અમને આમાંથી છોડાવો કે. હે, તે સ્વામી જતાં જતાં બોલ્યા કે નાથ ભગત જેલમાં આવશે ને તે તમને છોડાવશે કે. નાથ ભગત એટલે એકાંતી ભગત. હો, એમાં સ્વામી એમના ઘરે જ્યારે પધારતા ત્યારે બીજા મંદિરો તે વખતે નહોતા. એટલે નાથ ભગતના ઘરે ઉતારો કરતા સાધુઓ, ત્યાં રહેતા. ઘર મોટું, ફળિયું મોટું, ભજન કરે. અને એ વખતે વડોદરાના સરકારને બહુ સત્સંગ નહીં, એટલે એણે માણસોને મોકલ્યા હતા. માણસો પણ અડખે પડખે બધા એવા જ હતા કે આ બધું આ આપણા વડોદરામાં ન હાલે કે. એ સમાધિઓ કરાવે ને સમાધિમાં વૈયા જાય ને આ બધું તૂત છે ને આ બધું ખોટું છે. ત્યાં તો બહુ મોટું સૈન્ય આવ્યું ને ગોપાળાનંદ સ્વામીને કે તમે વૈયા જાઓ કે અહીંથી. તો જુઓ જે અમારોમાં કાંઈ વાક નથી કે અમને તો આ નાથ ભગત લઈ આવે વારે વારે. એ કે મારા ઘરે આવો, સભા કરવી છે, પધરામણી કરવી છે, થાળ કરવો છે, તે અમે આવી છીએ. તે નાથ ભગતને પકડી ગયા. એટલે તમે વારે વારે બોલાવો છો, હાલો કે. સ્વામી કે અમે તો આજો ખંભે જોડી નાખીને હાથી હાલતા વડોદરાથી સ્વામી વહી ગયા કલાલી ગામ, અને નાથ ભગતને ઉપાડીને નાખ્યા જેલમાં. હવે તમે વિચાર કરો, કોઈ સાધુએ આપણને કીધું ભગત તમે જેલમાં જાઓ, તો આમ થાય લે. નાથ ભગતને કીધું તમે અંદર જાઓ ને તો એ ઓલા છૂટશે. તે 3 દિન 3 રાત પસાર થઈ ગયા જેલમાં. નાથ ભગતને ટેક, પૂજા કર્યા વગર પાણી ન પીવું. હો, સ્વામિનારાયણ ભગવાનને દર્શન દીધા, લ્યો આ થાળ જમી લ્યો. અરે પણ પૂજા બાકી છે. હો, ત્યાં દિવ્ય રૂપે ઘરે પૂજાનો ઓલો શું કહેવાય કરંડિયો ડાબલો કંઈક જે પેટીમાં રાખતા એ પૂજા મગાવી. નાથ ભગતને કીધું કે લ્યો પૂજા કરી લ્યો કે. હા, અને ગંગાજી પ્રગટ કર્યા જેલમાં, લ્યો સ્નાન કરી લ્યો કે. એ સ્નાન કરી, પૂજા કરી, ભગવાનની અર્ચા કરી, બધું કર્યું. અને ગુલાબના હાર પ્રગટ કર્યા ને એનાથી પૂજા કરી બધાય કેદીઓને પાછા હાર પહેરાવ્યા. હો, અને જેલમાં આમ જો ને સુગંધ વ્યાપી ગઈ. આ બધું કરીને થાળે જમ્યા. અને આ બાજુ સરકારને ખબર પડી કે ઓહો આ બધા અહીંયા કે પહેરેદારો ઊભા છે, અને આ બધું ક્યાંથી કે નક્કી આમાં કોઈક ભગવાનનો ભગત ભૂલથી જેલમાં આવી ગયો છે. નાથ ભગતને છોડ્યા. ભગત માફ કરજો, અમારી ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયો, તમને અમે અહીંયા ભૂલથી લઈ આવ્યા છો. કાંઈ ભૂલથી નથી લાવ્યા. પછી પાછા બધા કહે હો તમને લઈ જાય ને પછી ભૂલ થઈ ગઈ, તમે ગુનેગાર નહોતા, પહેલાં ખબર નહોતી. તપાસ નહોતો કર્યો. આમ તો ઘણી તપાસ કરતા હોય છે. હા, બોલો શું કરીએ તમારા માટે કે. તો કે આ બધાય કેદીઓને છોડી દો. લ્યો, અને છોડી દીધા. ગોપાળાનંદ સ્વામી બોલ્યા હતા ને, નાથ ભગત આવશે તમને બધાને છોડાવશે. તે રાજાએ પછી બધા કેદીઓને એની જે ઓલી નાથ ભગત જે ઓલી કહેવાય ને જે નંબરના કેદ ઓલા
ખાનામાં કેદ હતા ને એ બધાને છોડી દીધા, છૂટા કરી દીધા. એટલે ભગત તો કોઈ પણ અવસ્થામાં, જો એવું નથી કે હરિભગત હોય અને દુઃખ ન આવે, અજાણતા આવી જાય. અને જેલમાં જાય એટલે કાંઈ હરિભગત મટીને જ જાતો હો, પાછો એ ધ્યાન રાખજો. નરસિંહ મહેતાને ત્યાં નાખી દીધા હતા, અંદર બંધનમાં નાખ્યા હતા. એ કે તારો ઠાકોર ન આવે ને હાર ન આપે તને છોડવું નહીં કે. એટલે મોટા મોટાને થયું છે, એમાં કાંઈ બહુ અવલું છે માનવું નહીં. મહાત્મા ગાંધી પણ કેટલી વાર જઈ આવ્યા છે, તો એ મહાત્મા નથી મટ્યા. આજે તો લોકોને એવું છે, જેલમાં ગયા તો ભાઈ લઈ જાય કોક, ભાઈ આમાં કંઈ નક્કી થોડું છે ક્યારે કોણ લઈ જાય ને કોણ પકડી જાય. જોગલ ભગત ધ્યાન રાખજો. હા, પણ ભક્તપણું જાતું નથી. ભગવાનના આત્મનિવેદી ભક્તોએ ભગવાનનું નામ સ્મરણ કરવું, નામ સ્મરણ વિના એક પણ ક્ષણ જવા દેવી નહીં, આવો અભિપ્રાય છે. અહીંયા 58મો શ્લોક પૂરો થાય છે. અને હવે આમ જે કહેવાય ને શિક્ષાપત્રીનો પ્રાણ જેવો શ્લોક, આવા ઘણા શ્લોકો આમાં છે કે જે મારીને તમારી આંખ ઉઘાડી દે એવો. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત તત્ક્રિયા સર્વા ભવન્ત્યૈવ હિ નિર્ગુણા. નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, એના સંબંધ થકી આત્મનિવેદી ભક્તની જે તે સર્વ ક્રિયા નિર્ગુણ થાય છે. તે હેતુ માટે આત્મનિવેદી ભક્તને પણ નિર્ગુણ કીધા છે. સંબંધાત તત્ક્રિયા સર્વા, સંબંધ કોનો થયો છે? ભગવાનનો. અને ભગવાનના સંબંધને લઈને એની ક્રિયાઓ પણ નિર્ગુણ થાય છે. મંદિરનું કામ હાલતું હોય, તમે ડોબરા ગાળતા હો, ખાડા કરતા હોય, અનેક મકોડા, અનેક કીડીઓ, અનેક જીવાય તો મરે થાય, પણ સંબંધ કોનો છે? ભગવાનનો. થાય છે હું મંદિર, એ પથ્થર ફેરવાતા હોય, પથ્થરોની ગાડીઓ આવતી હોય, તે કેટલાય એ ગાડીઓના ટાયર નીચે કચરાતા હોય, કેટલુંય થતું હોય, પણ ભગવાનના સંબંધને લઈને એ ભક્તની ક્રિયા, મંદિર બનાવનારાની ક્રિયા પણ કેવી થઈ જાય છે? નિર્ગુણ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? આ ફૂલ પોરવો તો એમાંય અમુક ઈળું બેઠી હોય, અને આમ આમ કરીને આમ હોય નાખો એટલે વાગી જાય, પોરવાઈ જાય ઘણી વાર તો, ઈળું પોરવાઈ જાય. પણ સંબંધ કોનો થયો છે? ભગવાનનો. ભગવાનના સંબંધને લઈને એની હાર પોરવાની ક્રિયા પણ કેવી થઈ જાય? નિર્ગુણ થઈ જાય. કયો આ ઓલા ચણાને પોપટા ફોલો ને તો એમાંય હોય, રીંગણા સુધારો ને તો એમાંય આમ ચપ્પુ લઈને બેહો ને આમ 4 શીરા ભલે ઉપરથી એક આમ કરો ને એક આમ કરો, પણ ત્યાં અંદર બેઠા હોય ક્યાંક ક્યાંક, પછી એ કપાઈ જાય, પછી રીંગણું બદલવું પડે, જોઈને કાઢી નાખવું પડે. પણ ઓલાનું તો આવી જ બીનું, પણ છતાંય એની ક્રિયા કેવી કહેવાય? નિર્ગુણ કહેવાય. દેરડીમાં મંદિર થતું હતું ને એક ઢૂંઢિયો વાણિયાનો છોકરો મંદિરના પાયા ગળાતા હતા, તે આવીને ત્યાં બેહે. એ કેટલી હિંસા થાય, કેટલી હિંસા થાય છે, મરીને બધા કે નરકમાં જાઓ કે. હો, તે હરિભગત બધા નવા નવો સત્સંગ, હવે મંદિર થતું હોય તે એટલા બધા સત્સંગી હોય નહીં, તે હવને એમ થાય કે આપણે શું કામ પાપ કરવું? તે ઉત્સાહ ભંગ થઈ ગયો, તે આ સેવામાં બધું અટકી ગયું. તે સ્વામી કે કેમ આમ, હવે કેમ 2-4 જણા દેખાવશો, બીજા કેમ નથી આવતા સેવામાં? તો સ્વામી આવું થાય છે કે આવડો આ જો માટીને પાછો ઢગલો કર્યો, ઢગલા ઉપર બેહી પાછો વાણિયાનો દીકરો. અને સ્વામી તે એટલું બોલાઈ ગયેલા, ગાંડિયા તને ખબર પડે? આ તો ભગવાનનું મંદિર બને છે, આ નિર્ગુણ ભૂમિ છે, અહીંયા તો ભજન કરશે એનું અનંત ગણું ફળ થશે. હવે મૂર્ખમાંથી બોલી ગયા. હજી એની પેઢીમાં અમુક હજી ગાંડા છે. બોલો, 4-4, 5-5 પેઢી વહી ગઈ તો હજી ગોટાળા વાળે છે. હવે આનું શું કરો કયો? એ જ વખતે એનું મગજ ઓલું થઈ ગયું. તને ખબર પડે કે આમાં? એટલે ભગવાનનું મંદિર, ભગવાનનો ભક્ત હોય એની બધી જ ક્રિયા એને નિર્ગુણ માનવી. આ શ્લોકની વાત આપણે આવતીકાલે વિશેષ સમજશું. અત્યારે અહીં કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો પ્રસાદ છે અમારે કાળુભાઈ રોજિતવાળા, આવ્યા નથી, એમના દીકરા કિશોરની હમણાં આપણે સભા હતી ને, સર્વમંગલ સત્સંગ સભા, ત્યારે આવ્યા હતા. અને એમના
તરફથી આજનો પ્રસાદ છે, આપણે તાળીઓથી એમને વધાવશું. હા, અને આપણે મુંબઈમાં લક્ષ્મી કાકા બહુ સારા હરિભગત હતા. ઘણા હરિભક્તોને જેમણે સત્સંગ કરાવી, ભગવાનની ઉપાસના અને ભગવાનની નિષ્ઠા એ દ્રઢ કરાવી છે, એવા લક્ષ્મી કાકા ગઈકાલે ધામમાં ગયા છે. આપણે 2-4 મિનિટ ધૂન કરશું ભગવાનના નામની. એમના આત્માને ભગવાન પોતાના સાનિધ્યનું સુખ આપે. જો કે એ મૂર્તિના સુખે સુખિયા જ છે, વિશેષ કંઈ કસર હોય તો ટાળી. એક હરિભગતે પણ ઘણાને સત્સંગ મુંબઈમાં બોલો, અને એવી પાછી ભગવાનની નિષ્ઠા પાકી કરાવી, એ બળ વગર થાય નહીં. તો ગઈકાલે એમણે શરીર છોડ્યું છે. આપણે ધૂન કરશું. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, બોલો વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. બોલો હરિ કૃષ્ણ મહારાજની.